નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાસની કામગીરી કરવામાં આવી રહી છે। જેને લઈને આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઈ રોડ પર આવેલ મહાનગર પાસે કાસની વિઝિટ ખાતે પહોંચ્યા હતા। જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાસો આવી છે જ્યાં કે કાસો પહોળા અને નેચરલ છે, જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે, પરંતુ ઘણી બધી કાસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી। જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે। આ મશીન કાસમાં કચરો સાફ કરવા તથા ઘાસ જાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે। જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાસોને સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે। જ્યારે આજરોજ વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેઝ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે। જ્યારે આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમાં મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે અને તેનો આજે ટ્રાયલ લેવામાં આવ્યું છે। આ મશીન 15 થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે। આ મશીનનું ભાડું દિવસ દરમિયાનનું 40,000 રૂપિયા જેટલો ભાવ છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે, એટલે અંદાજે 8 થી 9 લાખ રૂપિયા જેવું 15 થી 16 દિવસની ચૂકવણી કરવામાં આવશે અને 15 થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાસમાં તકલીફો પડી રહી છે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે અને અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં। આ મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે, જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાને વસાવવું કે નહીં। જેને લઈને વધુ વિગતમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું। વડોદરા મહાનગરમાં વરસાદ આવવાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ચાલતી હોય છે, આ વખતે પણ ચાલી રહી છે। વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં 4 જૂનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલેન્ડ મશીનથી પહોંચી શકાતું નથી, કાં તો પુષ્કળ ઝાડી ઝાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી। તો આ કાંસ સાફ કેવી રીતે થાય? કાંસમાં અને બોટમમાં જે કચરો છે કાંસને ઊંડા કરવા હોય, જે સ્લજ હોય એને કાઢવાનું હોય તો આપણા પોકલેન્ડ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા। ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાંસમાં એને તરતું મૂકી દઈએ અને જે જગ્યાએ સ્લજ છે એ કાઢી શકાય। તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે, કાંસમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ અથવા જાડી ઝાખરા દૂર કરવા માટે અને એના બોટમમાંથી સ્લજ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે। એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબ્સ્ટ્રક્શન થાય તો કાંસમાં પાણીનો પ્રવાહ અનઓબ્સ્ટ્રક્ટેડ ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે। જ્યારે વરસાદ હેવી હોય તે ઘડી આ કાંસો ઓવરફ્લો થાય, આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે, નદી પાણી લેવાનું બંધ કરી દે। એટલે કાંસોને ઊંડા કરવા, એમાં બોટમમાં રહેલો તમામ પ્રકારનો જે મડ છે એ કાઢી નાખો, જેને આપણે ડિસ્લજિંગ કહીએ, એ પ્રકારનું આ ક્લીનટેક કંપનીનું ડ્રેન માસ્ટર કરીને મશીન છે। પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં 15-16 દિવસ માટે આ મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે। એક શિફ્ટના 40,000 છે। 15-16 દિવસ ચાલવાથી 8 થી 9 લાખ રૂપિયાનો ખર્ચો આવશે, પરંતુ આપણા જે બોટલનેક એરિયા છે અથવા જે દુર્ગમ વિસ્તારો છે, ખાસ કરીને 3 કાંસો છે, રૂપારેલ કાંસ, મસિયા કાંસ અને ભૂખી કાંસ વત્તા એ રાજીવનગર કાંસ છે કે બીજી કોઈ કાંસ હોય કે જેનું નામ ના હોય પરંતુ એ સીધી નદીમાં, જાંબુઆ નદીમાં કે વિશ્વામિત્રી નદીમાં ખુલતી હોય તો આ તમામ કાંસોની સાફ સફાઈ થઈ શકે એવું છે। આ મશીનમાં જે નેચરલ કાંસ છે, પહોળા કાંસ છે, એમાં સાફ સફાઈ થઈ શકશે, પરંતુ જે કન્સ્ટ્રક્ટેડ આરસીસી ચેનલ છે, જે સાંકડા કાંસ છે, એમાં મશીન જઈ ન શકે। અત્યારે મહાનગર પાસે રૂપારેલ કાંસમાં મશીન ઉતાર્યું છે। રૂપારેલ કાંસ મહાનગર પાસે આ જે કલવટ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના આપવામાં, જેથી કરીને જે ફ્લોટિંગ કચરો છે, ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના રેપર્સ, એસ્બેસ્ટોસ, થર્મોકોલ શીટ, આ બધું પાણીમાં તરતું હોય છે, લોકો કચરો નાખતા હોય છે। આ જાળી લગાડવાથી કચરો બધો અહીંયા જ ભેગો થશે। પંચેટી દ્વારા તમામ કચરો મેન્યુઅલી દૂર કરી અને એને લેન્ડફિલ સાઇટ પર મોકલવામાં આવશે। એટલે ખાસ કરીને કાંસ ઊંડા થાય અને ફ્લોટિંગ કચરો પણ ઓછો થાય, જેથી કાંસ દેખાવમાં પણ સુંદર લાગે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે। કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આ ફ્લોટિંગ મશીન વડોદરા શહેરમાં લાયા છે। પ્રાયોગિક ધોરણે આ મશીન થોડેક દિવસ વાપરીશું, ત્યાર પછી નક્કી કરીશું કે આ મશીનની જરૂર કેટલી છે।
ફરી મશીનને ભાડે મંગાવવું કે ખરીદવું એ બાબતની ચર્ચા કરીશું. મશીનની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે. અત્યારે પ્રાયોગિક ધોરણે કેવી રીતે મશીન કામ કરે છે એ નિહાળવા માટે આજે મહાનગર પાસે રૂપારેલ કાસ પર અધિકારીઓ સાથે હું આવ્યો છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.